પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. સ્વાધ્યાય 2.2 આમાં 5 દાખલા છે અને ઉદાહરણના કેટલાક દાખલા છે કરવાના, પાછળ વિભાગમાં છે. આ રીતની એક દાખલો હશે ને હશે જ તે. હવે સૂત્ર જોઈ લઈએ ભાઈ. સંભાવના વિતરણ માટેનું સૂત્ર છે, યાદ રાખો. P of x is equal to NCx p ની x ઘાત અને q ની n માઇનસ x ઘાત. બરાબર ને? આ સૂત્ર છે NCx બરાબર P of x બરાબર NCx ગુણ્યા P of x નો કહેવાય p ની x ઘાત અને q ની n માઇનસ x ઘાત. હજી એકવાર બોલું છું. P of x બરાબર NCx p ની x ઘાત q ની n માઇનસ x ઘાત. બધાય બોલશો એક વખત આપણે? હાલો. તો શું સૂત્ર હતું ભાઈ? P of x બરાબર NCx q ની n માઇનસ x ઘાત. n એટલે હવે સમજીએ કે ભાઈ કેમાં શું મૂકવાનું. પહેલા p સમજી લઈએ. p એટલે સફળતાની સંભાવના. સફળતા. દાખલા તરીકે એક્ઝામ્પલ લઈ લો. જસમીત બુમરાહ 1 ઓવર નાખવા આવ્યો. 1 ઓવરની અંદર 6 બોલ હોય. 6 બોલમાંથી એ 1 વિકેટ લઈ જાય, ઓછામાં ઓછી 1 લઈ જાય કે 1 લઈ જાય એની સંભાવના. તો પહેલા તમને આપ્યું હોય કે જસમીત બુમરાહ જે છે વિકેટ લઈ જાય એની સંભાવના 0.80%. એની સફળતાની સંભાવના થઈ. તો વિકેટ ન લઈ શકે એની સંભાવના કેટલી થાય? 0.20. બરાબર કે નહીં? હવે એ બોલ કેટલા નાખે છે? તો કે બોલ નાખે છે 6, એટલે એની જગ્યાએ 6 નાખવાના. અને એમાંથી કેટલી વિકેટ લઈ જાય? 1, એટલે x ની જગ્યાએ કેટલા મૂકવાના? 1. સમજાણું કે ન સમજાણું? અત્યારે તમારે ખાલી આ સૂત્ર જ જોવાનું છે, બાકી બધું હું કરાવી દઈશ. બધાય દાખલામાં બધું સમજાઈશ. એટલે તમારે ખાલી સૂત્ર યાદ હોવું જોઈએ. શું સૂત્ર છે ભાઈ? P of x is equal to NCx p ની x ઘાત q ની n માઇનસ x. આટલું યાદ રહી ગયું? હાલો, પહેલો દાખલો મોસ્ટ IMP દાખલો, જે તમને લગભગ હરેક પેપરની અંદર તમે કોઈ પણ પ્રશ્નપત્ર લેશો એની અંદર આ દાખલો જોવા મળશે. શું કીધું ભાઈ? એક સંમિત દ્વિપદી વિતરણ. હવે જો સંમિત દી આવો આવે. સંમિત એટલે સફળતા અને નિષ્ફળતાની સંભાવના એક સરખી હોય. એટલે કે p બરાબર 1/2 અને q બરાબર 1/2. આવું ક્યારે લેવાનું? હું લખ્યું હોય તો સંમિત. સંમિતનો મતલબ એવો થાય કે સફળતા અને નિષ્ફળતાની સંભાવના કેટલી છે? 50-50% છે. સમજાણું? દાખલા તરીકે ઇન્ડિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે બીજી ટેસ્ટ મેચ હમણાં શરૂ થવાની છે. કોણ જીતશે? તો ભાઈ હજી તો મેચ શરૂ જ નથી થઈ, એટલે ખબર ન પડે. બેયની જીતવાની સંભાવના કેટલી ટકા છે? 50-50%. તમને શું કહેવાય? સંમિત દ્વિપદી કહેવાય. ખ્યાલ આવ્યો? સંમિત દ્વિપદી એટલે હું p બરાબર 1/2, q બરાબર 1/2. p એટલે કે જીતવાની સંભાવના, એક્ઝામ્પલ તરીકે. q એટલે હારવાની સંભાવના. ખ્યાલ આવ્યો કે નહીં? હાલો, કોઈને કઈ ડાઉટ છે? આગળ વ્યા જાય. n બરાબર કેટલા કીધા આપણને? 8 હોય તો p લેસ ધેન 1 ગોતું. p ઓફ x લેસ ધેન ઇક્વલ ટુ 1 એટલે 1 અને 1 કરતા ઓછું. તો મતલબ એવો થાય કે p બરાબર આપણે શું લેવાનું? 0 લેવાનું અને 1 લેવાનું. શું લેવાનું? કેમ કીધું 0 ને 1? કારણ કે શું છે? x લેસ ધેન ઇક્વલ ટુ 1. લેસ ધેન ઇક્વલ ટુ 1, 1 અને 1 થી ઓછો. ખાલી p ઓફ x લેસ ધેન 1 હોત, બરાબર, તો ખાલી 0 લેવાનું, 1 થી ઓછું. પણ આ ઇક્વલ ટુ થાય એટલે કે 0 લેવાનો અને શું લેવાનું? 1 લેવાનું. પણ અહીંયા નીચે લીટો ન હોય તો ખાલી શું લેવાનું? 0 લેવાનું. ટૂંકમાં આ દાખલાની અંદર આપણને કંઈ નવું નથી કરવાનું. તો આપણે બે વસ્તુ ગોતવાની છે. ખાલી હું ગોતવાનું છે p ઓફ 0 પ્લસ p ઓફ હું ગોતવાનું છે 1. તો સૂત્ર તો તમને બધાને યાદ જ છે કે નહીં? કે નથી યાદ? શું સૂત્ર છે ભાઈ? p ઓફ x નું શું હતું ભાઈ? NCx p ની x ઘાત અને q ની n માઇનસ x ઘાત વત્તા પછી પાછું સૂત્ર મૂકશું. NCx p ની x ઘાત અને q ની n માઇનસ x માઇનસ n ની. ભાઈ આ બરાબર છે, n માઇનસ x ઘાત બરાબર જ છે. હવે જો ડીયર સ્ટુડન્ટ્સ, આ બે અલગ અલગ ગોતી શકો. પહેલાં તમે p ઓફ 0 ગોતી લો, પછી p ઓફ 1 ગોતી લો અને બેનો સરવાળો કરો ને એક હારે મૂકો તોય હાલે. હાલો, તો તમને જેમ ફાવે એમ. મેં એક હારે કરું છું. n આપણને દાખલામાં કેટલા આપ્યા? 8. એટલે કેટલા મૂકવાના? 8c x. x એટલે પહેલાં આપણે શું લખીએ? p ઓફ 0 એટલે x ની જગ્યાએ કેટલા મૂકશું? 0. કોઈને ડાઉટ? n એટલે 8, x એટલે 0, કારણ કે x ની જગ્યાએ 0 લેવાનું છે. p શું છે? p 1/2. x કેટલા લેવાના ભાઈ? 0. શું લેવાનું છે? 0.
ઓકે, પછી ક્યુ 1/2 n માઇનસ એક્સ, એન એટલે કેટલા લેવાના 8 અને એક્સની જગ્યાએ કેટલા લેશું આપણે 0 એટલે 8 - 0. હવે એક્સની જગ્યાએ આપણે કઈ વેલ્યુ લેશું 1, એન તો 8 છે, પી 1/2 ક્યુ 1/2 એટલે એનસી એક્સ એટલે શું કરવાનું 8c1 ગુણ્યા અહીંયા કેટલા કરશું 1/2 ની 1 ઘાત 1/n - 1 એટલે 8 - 1. મેં ખાલી કિંમત મૂકી, પહેલામાં એક્સની જગ્યાએ 0 0 મૂક્યું છે, બીજામાં એક્સની જગ્યાએ 1 1 મૂક્યું છે, બીજું કાંઈ ફરક છે નહીં. બાકી પી ક્યુ અને એનની કિંમત એમને 8c0 એટલે આપણે કેટલું મૂકવાનું 1, કોઈ પણ હોય 5c0 તો 1, 6c0 એટલે 1, 1ની 0 ઘાત છે 1/2 ની 0 ઘાત એટલે ન્યાય કેટલા આવે 1. હવે અહીંયા 1/2 એમને 8 માંથી 0 જાય એટલે 8. કોઈને કઈ ડાઉટ? આગળ વ્યા જાય ગુણ્યા 8c1 એટલે 8, સોરી અહીંયા કયું હતું ભાઈ પ્લસ હતું, 8c1 એટલે 8 ગુણ્યા 1/2 ની 1 ઘાત એટલે 1/2 ગુણ્યા 1/2 અને 8 માંથી 1 જાય એટલે કેટલી ઘાત 7 ઘાત. કોઈને કઈ ડાઉટ? આગળ વ્યા જઈએ. 1 એમને 1 ગુણ્યા 1 1 ગુણ્યા 1 એટલે 1 જ થવાનું. હવે 1ની 8 ઘાત 1 જ થશે, પણ 2ની 8 ઘાત એટલે 2 દુ 4, 4 દુ 8 દુ 16 દુ 32 દુ 64 દુ 128 દુ 256. બોલતા રહ્યો ને તો બગાહા ન આવે. હાલો 8 એકા 8 છેદ ઉડે પણ ઉડાડવા નથી, 8/2 ગુણ્યા 1ની 7 ઘાત એટલે 1 થાય અને 2ની 7 ઘાત એટલે 2 દુ 4 દુ 16 દુ 32 દુ 64 દુ 100. તમને આવડે જ છે બધાને, પણ બોલાવું છે એટલે કે ઊંઘ ન આવે, બરાબર ને? હાલો 1 એકુ 1 એટલે 1 થાય, હા કે ના? 256 છેદમાં એમને વત્તા એમનામ 8 એકા 8 પછી 128 દુ 256. તો હવે 8 ને 1 9 થાય, 9/256 સમ થઈ ગયો પૂરો. 8 ને કેટલા કરવાના 9, 9/256 વાર્તા થઈ ગઈ પૂરી, સમ ફિનિશ. આ તમને ત્રીજા કે ચોથા કે એમ એકાદા પ્રશ્નપત્રમાં છે, ગાલામાં બોર્ડમાં આ પ્રશ્ન પૂછાઈ ગયો છે, મોસ્ટ આઈએમપી છે. એક દ્વિપદી વિતરણનો મધ્યક પ્રમાણીય વિતરણ આપણે જે કરીએ છીએ એમાં મ્યુ કહીએ છીએ, પણ દ્વિપદી સંભાવના વિતરણની અંદર મધ્યકને કહેવાય એનપી બરાબર 5. મધ્યકને શું કહેવાય એનપી. ફરહાન ધ્યાન રાખ અહીંયા, એનપી બરાબર 5. પછી કીધું આપણે તથા તેનું વિચરણ એ સફળતાની સંભાવના જેટલું છે. વિચરણ એટલે કે એનપીક્યુ, અહીંયા લખું છું વિચરણ બરાબર સફળતાની સંભાવના. આપણે શું કીધું? તથા તેનું વિચરણ એ સફળતાની સંભાવના જેટલું છે, એટલે વિચરણ બરાબર સફળતાની સંભાવના લખી. હવે વિચરણ એટલે એનપીક્યુ, વિચરણ એટલે શું થાય એનપીક્યુ, અને સફળતાની સંભાવનાને શું કહેવાય પી. તો ખબર છે બરાબર, હા કે ના? ટપો પડ્યો કે ન પડ્યો? ખ્યાલ આવ્યો? હજી એક વાર, વિચરણ એની સફળતાની સંભાવના બરાબર છે, વિચરણને કહેવાય એનપીક્યુ અને સફળતાની સંભાવનાને કહેવાય પી. તો આપણે બે નવી વસ્તુ શીખ્યા દાખલામાં. એક તો મધ્યકને શું કહેવાય બોલો એનપી, વિચરણને શું કહેવાય? 2 માર્ક્સની અંદર થિયરીને બદલે આ પ્રશ્ન પૂછાઈ જાય, જેમાં આપણને એનપીક્યુ ગોતવાનું હોય. ગમે એક વસ્તુ આપીએ છીએ 3 માંથી, એનપીક્યુમાંથી એક વસ્તુ આપીએ છીએ, બાકીની 2 વસ્તુ આપણે શું કરવાનું ગોતવાનું. ડન છે? હાલો બોલો, મધ્યકને શું કહેવાય? વિચરણને સફળતાની સંભાવના એટલે પી અને નિષ્ફળતાની સંભાવના એટલે ક્યુ. આની પહેલાના દાખલામાં આપણે શીખી ગયા, સફળતાની સંભાવના એટલે પી અને નિષ્ફળતાની સંભાવના એટલે ક્યુ. કોઈને કઈ ડાઉટ આમાં? ઓકે, તો આને હું અહીંયા લઈ લઉં. હાલો ને છૂટું કરીએ, પાછળ પેજ તો છે. હવે અહીંયા જોઈએ ભાઈ, હવે દાખલો કેમ કરવાનો? તો કે ભાઈ અહીંયા આપણે 3 વસ્તુ ગોતવાની છે. એન ગોતવાનો છે, પી ગોતવાનો છે અને ક્યુ ગોતવાનો છે. બરાબર, કેમ ગોતશું આગળ વાંચી લઈએ. આ વિતરણના પ્રાચલ્યો શોધો. પ્રાચલ્યો શોધો મતલબ એવો, એન ગોતો, પી ગોતો અને ક્યુ ગોતો. અને આ પરથી વિતરણ માટે એક પણ નિષ્ફળતા ન મળે તે ઘટનાની સંભાવના શોધો.
એક પણ નિષ્ફળતા ન મળે. એ આપણે પછી જોઈએ. પહેલાં આપણે NPQ તો ગોતી લઈએ, પછી માથાકૂટ કરીએ બધી. તો હવે આ દાખલો જે છે NPQ ગોતવા સુધીનો 2 માર્ક્સનો પૂછાય, સંભાવના ગોતવા સુધીનો 3 માર્ક્સમાં પૂછાય. એકને એક દાખલો 2 રીતે પૂછાય કે વિભાગ સીમાં પણ પૂછાય કે વિભાગ ડીમાં તો પૂછાય જ છે. વિભાગ સીમાં થિયરીના બદલે આગળના 5મા કે 6ઠા પ્રશ્ન પત્રની અંદર આવો દાખલો છે, એટલે ધ્યાન રાખજો. હાલો, મધ્યક NP આપ્યું, વિચરણ એટલે કે NPQ બરાબર P આપ્યું. તો એક કામ કરીએ, અહીંયા આપણને આપ્યું છે વિચરણ NPQ બરાબર P. તેમાં NP બરાબર આપણી આગળ કિંમત છે. NP બરાબર કેટલા આપ્યા? 5. તો અહીંયા હું 5Q મૂકી દઉં. કોઈને કઈ ડાઉટ છે? ઓકે. હવે જુઓ, P વત્તા Q બરાબર 1 થાય. સફળતાની સંભાવના વત્તા નિષ્ફળતાની સંભાવના બરાબર 1. P વત્તા Q બરાબર કેટલા થાય? 1. તો હવે આ P છે એની જગ્યાએ હું એવું મૂકી શકું, P ને કરતા બનાવી દઉં. Q વત્તા છે, આ બાજુ આવે તો માઇનસ. તો P બરાબર શું થાય? 1 માઇનસ Q થાય કે ન થાય? બરાબર. હવે Q ને કરતા બનાવો તો P બરાબર Q બરાબર શું થાય? 1 માઇનસ P. હવે કદાચ P ને કરતા બનાવો તો 1 માઇનસ Q. તો તમને આ ફોર્મ્યુલા આખા ચેપ્ટરમાં યાદ હોવી જોઈએ કે Q બરાબર તો 1 માઇનસ P, P બરાબર તો 1 માઇનસ Q. સમજાણું? હા કે ના? કેવી રીતના બને? કારણ કે મેઇન ફોર્મ્યુલા શું છે? P વત્તા Q બરાબર 1. બધાય બોલો, મેઇન ફોર્મ્યુલા શું? P પ્લસ Q બરાબર 1. અગર P ને કરતા Q ને કરતા બનાવીએ તો શું થાય? Q બરાબર અને અહીંયા P બરાબર. હવે દાખલામાં તમારે જોવાનું, તમારે શું ગોતવાનું છે. જો તમારે P ને ગોતવાનું હોય તો P ને કરતા Q ને બનાવવાનું, Q ગોતવાનું હોય તો P ને બનાવવાનું. પણ અહીંયા તો બે ગોતવાનું છે, એટલે ગમે ને કરતા બનાવવો હાલે. તો હું અહીંયા કોને કરતા બનાવું છું? P ને કરતા બનાવું છું. તો P ની જગ્યાએ શું મૂકી શકું? P ની જગ્યાએ શું મુકાય? હું કીધું 1 માઇનસ Q. હવે કદાચ મને P ને નથી બનાવો સાહેબ, મારે તો Q ને બનાવો છે, તો હું Q ની જગ્યાએ હું લખી શકું 1 માઇનસ. તો ગમે એને કરતા બનાવી શકાય. સમજાણું કે નહીં? ક્યાં તમે P ને બનાવો ને ક્યાં તું આન્સર તો હરખો જ આવશે, એમાં કઈ ફરક પડે નહીં. બોલો, કોને કરતા બનાવો? Q ને કે P ને? P ને બનાવીએ. તમે કયો એને હું બનાવું. હાલો, તો અહીંયા NP 5 હતો એટલે 5 મૂકી દઉં. Q એમ P ની જગ્યાએ મૂકી દઉં 1 માઇનસ Q. કોઈને કઈ ડાઉટ છે? પાકું? આગળ વ્યાજે. હવે કેમ કરશું ભાઈ? આ Q માઇનસ છે, આ બાજુ આવે તો શું થાય? પ્લસ. તો 5Q બરાબર 5Q, આ Q કેવું છે? માઇનસ છે, આ બાજુ આવે તો પ્લસ થાય, ઇઝ ઇક્વલ ટુ 1. 5Q માં 1 Q નાખો એટલે કેટલા થાય? 6Q બરાબર 1. તો આપણે Q નો જવાબ ગોતવો. 6 ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાગાકાર, એટલે Q બરાબર કેટલા મળ્યા? 1/6. હવે Q મળી ગયો તો P ગોતી લઈએ. P નું સૂત્ર ખબર છે? P બરાબર 1 માઇનસ Q. તો 1 એમને માઇનસ એમને. Q નો જવાબ કેટલો મળ્યો? 1/6. તો આપણે ચોકડી ગુણાકાર કરીએ. 6 એકા, એમાંથી 1 જાય એટલે 5/6. કોઈને કઈ ડાઉટ? તો P અને Q મળી ગયો. હવે કોણ વધ્યું? N. તો N માટે મધ્યક આપ્યો ને આપણને દાખલામાં. શું આપ્યું ભાઈ? કે NP બરાબર કેટલા આપ્યા છે ભાઈ? 5 આપ્યા. N એમ P નો જવાબ કેટલો મળ્યો ભાઈ? કેટલો મળ્યો? 5/6. એના છેદમાં 5. તો હવે આ 5/6 છે. N ગોતવસ બરાબર ને આ બાજુ એટલે વ્યસ્ત થઈ જાય. ઇંગ્લિશમાં કહીએ તો રેસિપ્રોકલ થઈ જાય. 6 ઉપર આવી જાય ગુણાકારમાં, 5 ક્યાં આવી જાય? ભાગાકારમાં. તો N બરાબર 5 એમ અહીંયા થઈ જાય 6/5. 5 ઉડી ગયા. આ ભાગાકાર હતો, આ બાજુ એટલે ગુણાકાર. 5 ગુણાકાર હતો, આ બાજુ આવ્યો એટલે ભાગાકાર. એટલે ધેરફોર N ઇઝ ઇક્વલ ટુ આપણને કેટલા મળી ગયા? 6. તો P મળી ગયું, Q મળી ગયું અને N પણ મળી ગયું. એ આપણે પાછળ લખી નાખીએ. આપણે લખીએ N બરાબર 6 મળ્યું. P બરાબર કેટલો જવાબ મળ્યો હતો? 5/6. અને Q બરાબર કેટલું મળ્યું? 1/6. ડન થઈ ગયું. આપણને આગળ કીધું પ્રાચલ્ય શોધો. શોધી લીધા N, P અને Q. ઓકે. અને તે પરથી આ વિતરણ માટે એક પણ નિષ્ફળતા ન મળે એની સંભાવના શોધો. હવે કેવા હું માંગે કવિ એવું કહેવા માંગે, અહીંયા N બરાબર 6 મળ્યા એટલે 6 પ્રયત્ન કરવામાં આવે છે, 6 પ્રયત્નમાં સફળતા મળે, એક પણ નિષ્ફળતા મળે નહીં. એની સંભાવના ગોતવાની છે. એનો મતલબ એવો થાય કે N બરાબર 6 છે તો X બરાબર એ કેટલા લેવાના? આપણે 6 લેવાના. એક પણ નિષ્ફળતા. જો એમ કે ભાઈ 2 વખત સફળતા મળે એની સંભાવના શોધો તો આપણે X બરાબર 2 લે. આપણને એમ કે 3 વાર સફળતા મળે એની સંભાવના ગોતો તો X બરાબર 3 લેવાનું. અહીંયા હું કીધું એક પણ વાર નિષ્ફળતા ન મળે, મતલબ 6 વાર શું મળે? સફળતા. એટલે X બરાબર કેટલા લેવાના? 6. તો પહેલા દાખલામાં આપણે સૂત્ર મૂક્યું હતું તો મૂકી દઈએ. પહેલા મૂકીએ P ઓફ X બરાબર સૂત્ર શું હતું?
NC x p ની x ઘાત અને q ની n માઇનસ x ઘાત. હવે x ની જગ્યાએ આપણે કેટલા લેવાના 6 એટલે p ઓફ 6 મૂકું. n ની જગ્યાએ કેટલા મૂકું 6. c ની જગ્યાએ 6. p કેટલા છે એની કેટલી ઘાત મૂકવાની 6 ઘાત. પછી q એટલે કેટલા મૂકું 1/6. n માઇનસ x એટલે કેટલા મૂકું 6 માઇનસ 6. તો હમણાં શીખ્યા 6c 6 તો યાદ રાખો જવાબ કેટલો આવે 1. 5c 5 1. 25c 25 1. 50c 50 1. જુઓ 6c 0 હોય તો 1. 6c 6 હોય તો 1. 5c 0 હોય તો 1. 5c 5 હોય તો 1. બરાબર ને. રીઝન શું છે એ તો ખબર છે ને. અંશમાં 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 આવે અને છેદમાં 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 બધું ઉડી જાય એટલે જવાબ કેટલો આવે 1. હાલો આ એનું રીઝન છે. આ વસ્તુ યાદ રાખજો એટલે સમમાં લોચા ન પડે. ગુણ્યા 5 ની 6 ઘાત. 5 ને 6 વાર ગુણવાનું. કાઢો કેલ્સી કારણ કે તો જ ખબર પડશે. 525 125 625 3125 15625 કરો. હાલો પાકું ને બેન 15625 કરી લ્યો. તો તે 5 ને 6 વાર ગણી નાખો 15625. 6 નો 6 વાર ગુણાકાર કરો. 6 ગુણ્યા 6 ગુણ્યા 6 ગુણ્યા કેટલા 46656. હવે 1/6 માંથી 6 જાય એટલે કેટલા આવે અને કોઈ પણની 0 ઘાત હોય એટલે જવાબ કેટલો આવે 1. તો દાખલાનો જવાબ આવી ગયો. આ જ જવાબ 15625 ના છેદમાં છેદ ઉડતા હોય તો ઉડાડવાના. ઓલમોસ્ટ આમાં કંઈ છેદ નહીં ઉડાડવાના આવે. 46656 સમ થઈ ગયો પૂરો. ડન છે. કોઈને કઈ ડાઉટ પાછળ એકવાર જવાબ જોઈ લો. પોઈન્ટમાં આપ્યો છે કે આ જવાબ આપ્યો છે આ જ છે. ઓકે દાખલો પૂરો થઈ ગયો. Painted Painless Learning.